પાટણ જિલ્લાના હારીજમાં ઝાપટપુરા વિસ્તારનું નામ ઓનલાઈન સરકારી દસ્તાવેજોમાં કથિત રીતે ઇસ્લામપુરા દર્શાવાતા વિવાદ ઊભો થયો છે। સ્થાનિકોના આરોપ અનુસાર રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ નામમાં ચેડા થયા છે અને આ મામલે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારોને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટેની માંગ કરી છે। હિન્દુ પરિષદ અને બજરંગ દળ હારીજ દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્રમાં આવ્યું છે કે હારીજના ઝાપટપુરાનું નામ વર્ષોથી ઝાપટપરા છે। ત્યાંના વિધર્મીઓ દ્વારા ષડયંત્રપૂર્વક ઇસ્લામપુરા કરવાની કોશિશ જે કરવામાં આવી રહી છે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ક્યારેય આ સાખી નહીં લે અને મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપીને અમે એ કીધું છે કે જે પણ અધિકારીઓ દ્વારા ઝાપટપરાનું નામ ઇસ્લામપુરા જે સરકારી ડેટાબેઝમાં જે કરવામાં કોશિશ કરી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તેનું નામ સરકારી ડેટામાં અને આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડમાં બધામાં ઝાપટપુરા જ કરવામાં આવે। જય શ્રી રામ।